અમરેલીથી સિંહ દર્શનના શોખીનો માટે એક ચોંકાવનારો અને લાલ બત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે, જ્યાં લીલિયા તાલુકાના અંટાલિયા ગામ નજીક સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને હુમલો કરનાર સિંહને રેસ્ક્યુ કરી આગળની તપાસ શરૂ કરાઈ છે. અમરેલીના 21 વર્ષીય સોહિલ મુંજાવર પોતાના મિત્ર યશરાજસિંહ સાથે લીલિયાથી લુવારિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તો ભૂલી જતા તેઓ અંટાલિયા ગામ નજીકના વિસ્તારમાં પહોંચી ગયા. તે સમયે સોહિલને બાથરૂમ જવાની જરૂર પડી, ત્યારે ગાડી તેમણે ઊભી રાખી અને આ દરમિયાન અચાનક એક સિંહે હુમલો કરી સોહિલને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો. મિત્રોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંહના હુમલામાં સોહિલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા. એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહિલભાઈનું ડેથ થયેલું છે. અત્યારે તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? કોઈ જ વસ્તુ નહીં. અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર અંદાજે 9 થી 12 વર્ષનો સિંહ હોવાનું સામે આવ્યું છે, જેને રેસ્ક્યુ કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા મુજબ ઘટના સમયે સિંહ મેટિંગ પીરિયડમાં હતો. હુમલા પાછળ કોઈ ઉશ્કેરણી કે પજવણી કે અન્ય કંઈ કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે કેટલાક લોકો હાજર હતા અને આખરે કઈ પરિસ્થિતિમાં હુમલો થયો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9 થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમય શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે.
સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે એને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી, એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. વન વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે સિંહ અથવા અન્ય વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની પજવણી, ઉશ્કેરણી કે ખલેલ પહોંચાડવી એ ગંભીર ગુનો છે. આવી કોઈ પણ માહિતી સામે આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ. વિભાગે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે વન્ય પ્રાણીઓ સાથે જોખમી રીતે નજીક જવું અથવા તેને સિંહ દર્શનના નામે ઉશ્કેરવું કાયદેસરનો ગુનો છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મુદ્દે આપના વિચાર જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.